નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો સરકારી નોકરીમાં ઠગાઈના મામલે ઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। 6 રાજ્યોમાં 15 જેટલા સ્થળોએ ઈડીની ટીમો ત્રાટકી છે। ગુજરાત સહિત યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળમાં દરોડા પાડવામાં આવ્યા છે। રાજકોટમાં પણ ઈડીએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। એક ગેંગ દ્વારા સરકારી નોકરી અપાવવાના નામે આચરાઈ ઠગાઈ અને લોકોને નકલી કોલ લેટર અને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા। ખોટો ઈમેલ એકાઉન્ટ બનાવીને લોકોને નિયુક્તિ પત્ર આપ્યા અને એટલું જ નહીં, વિશ્વાસમાં લેવા 2 થી 3 મહિના સુધી પગાર પણ આપ્યા। રેલવે સહિત અન્ય 40 સરકારની વિભાગની ભરતીના નામે ઠગાઈ થઈ હતી। પોસ્ટ વિભાગ, વન વિભાગ, ટેક્સ ડિપાર્ટમેન્ટ, હાઈકોર્ટ, લોક નિર્માણ, બિહાર સરકાર, ડીડીએ અને રાજસ્થાન સચિવાલયમાં નોકરીના બહાને છેતરતી હતી આ ગેંગ, જેમનો પર્દાફાશ થયો છે અને હવે ઈડી દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે।